સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામેલો જોવા મળી રહ્યો છે। ત્યારે પાટણ જિલ્લાની 3 પાલિકા વિસ્તારમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચાણસ્મા, હારીજ, રાધનપુર પાલિકામાં આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે ચૂંટણીને લઈને તંત્રની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। 3 પાલિકા વિસ્તારના મતદાન મથકો પર ઈવીએમ અને વીવીપેટ મશીનો પહોંચી ચૂક્યા છે। ફરજ પરના તમામ ચૂંટણી કર્મચારીઓ ઈવીએમ અને વીવીપેટ લઈને પહોંચી ગયા હતા। આવતીકાલે રવિવારના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે। જોકે ત્રણેય નગરપાલિકા વિસ્તારના મતદાન મથકો પર પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને પોલીસ વડાની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એટલે કે નગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।